હેલો એવરીવન. સેલ સાયકલ એન્ડ સેલ ડિવિઝન ચેપ્ટરની અંદર આજે આપણે સમભાજનનું મહત્ત્વ અને અર્ધીકરણનું મહત્ત્વ સિંગેમી ઇન માઇટોસિસ એન્ડ મિયોસિસ વિશેનો આજે અભ્યાસ સમજીશું. સૌ પહેલાં આપણે સમભાજનનું મહત્ત્વ સમજીએ. સમભાજન એટલે કે સરખું વિભાજન, જેની અંદર આપણે અભ્યાસ કરી ગયા કે મૂળ કોષ જે 2n હતો કાં તો n હોય, એમાંથી તેના જેવા જ નવા કોષોનું નિર્માણ થાય અને સમવિભાજનમાં નિર્માણ થતા કોષો એ નવા નિર્માણ થતા કોષોની સંખ્યા 2 હોય છે. જો મૂળ કોષ 2n હોય તો નવા રચાનારા કોષો પણ 2n રચાય છે. એટલે કે સમવિભાજન એ કોષીય સ્તરે પ્રજનન કહી શકાય છે. અહીં આગળ આપણે એના વિશેની માહિતી સમજીએ. જો 2n કોષો તેમજ કોષોમાં સમભાજન અથવા સમસૂત્રણ જોવા મળે છે અને આ સોમેટિક સેલ એટલે કે દૈહિક કોષોની અંદર આવી ઘટના અથવા તો આ વિભાજન જોવા મળતું હોય છે. 2n કોષોનું સમભાજન થવાથી નવા નિર્માણ પામતા બાળકોષો માતૃકોષો જેવું જ આનુવાંશિક દ્રવ્ય ધરાવે છે. ખાસ ધ્યાન આપજો, માતૃકોષો જેવું જ આનુવાંશિક દ્રવ્ય ધરાવે છે. એટલે કે એનો મિનિંગ એ થયો કે મૂળ કોષ જેવા જ નવા કોષોનું નિર્માણ થાય છે. આથી તેને કોષીય સ્તરે પ્રજનન પણ કહી શકાય છે. સમવિભાજન એ કોષીય સ્તરે પ્રજનન જ છે. બહુકોષી સજીવોમાં વૃદ્ધિ સમભાજન દ્વારા થાય છે. બહુકોષી સજીવો એટલે કે આપણા જેવા સજીવોની અંદર વૃદ્ધિ એટલે કે વૃદ્ધિ વિશેની વ્યાખ્યા તમે આગળ ભણી ગયા છે. કોષોની સંખ્યા અને જથ્થામાં વધવું તે એટલે કે એક કોષમાંથી 2 થાય, 4 થાય, 8, 16, 32 એમ કોષોની સંખ્યા વધે એને વૃદ્ધિ કહેવામાં આવે છે. અને વૃદ્ધિ કરવા માટે આ સમવિભાજન મહત્ત્વનું છે બહુકોષી સજીવોની અંદર. સમભાજન દ્વારા કોષો તેની કાર્યદક્ષ કદ જાળવી રાખે છે. આ મહત્ત્વનો ટોપિક છે. એટલે કે મૂળ જે કોષ હતો એના જેવા જ નવા નિર્માણ પામનારા કોષો જે છે એ પુખ્ત બની અને મૂળ માતૃકોષ જેવું જ કદ જાળવી રાખે છે. એટલે કે નવા રચનારા કોષો તેના જેટલા જ કદના હોય છે. આમ કાર્યદક્ષ કદ જળવાઈ રહે છે. ત્યાર પછીનો મુદ્દો, કોષોના સમારકામ માટે. કેમ? કારણ કે ઘસારાની જગ્યાએ નવા કોષો નિર્માણ પામવા એ જરૂરી છે. એટલે કે કોષોના સમારકામ માટે એટલે કે અધિચ્છદના સૌથી બહારનું સ્તર. અધિચ્છદ એટલે કે જે સૌથી ઉપરનું જે લેયર છે અધિચ્છદ એ એન્ડોસ્પર્મ એટલે સૌથી ઉપરનું જે અધિસ્તર છે એ સ્તરની અંદર અન્નમાર્ગનું અસ્તર, રુધિરકોષો સતત બદલાતા રહેવા જરૂર છે. એટલે કે જે એપિથેલિયલ જે અધિચ્છદ છે એનું નાશ પામેલા કોષોના સ્થાને નવા કોષોનું નિર્માણ થયા કરે છે. ઘસારા પામતા કોષોની જગ્યાએ અથવા તો ઘસારાને કારણે નાશ પામેલા કોષોના સ્થાને નવા કોષોનું નિર્માણ સમવિભાજન દ્વારા થાય છે. અન્નમાર્ગનું અંદરનું અસ્તર એ પણ ખોરાકના ઘસારાને કારણે નાશ પામેલા કોષોની જગ્યાએ નવા કોષો સમવિભાજન દ્વારા નિર્માણ પામે છે. એમ જ રુધિર કોષો જેમ કે આરબીસી છે, રેડ બ્લડ સેલ, એ કોષો 120 દિવસે નાશ પામે એટલે જરૂર જણાય ત્યારે એ નવા કોષો નિર્માણ કરે છે અને સમવિભાજન દ્વારા સતત નવા કોષો ઉમેરાતા જાય છે જરૂરિયાત પ્રમાણે. સતત તો ન કહી શકાય, કારણ કે જરૂરિયાત પ્રમાણે જો સતત થયા કરતા હોય તો કોષોની સંખ્યા નિરંતર વધતી જાય અને ગાંઠ નિર્માણ થાય અને કેન્સર થઈ જાય. એટલે સતત કોષો નહીં પણ જરૂરિયાત પ્રમાણે. હા, વનસ્પતિની અંદર વર્ધનશીલ પેશી જે છે એ પેશીમાં સમભાજન દ્વારા સતત વૃદ્ધિ થયા કરતી હોય છે. એટલે કે વનસ્પતિની અંદર જે ટોચનો ભાગ જે આપણે પ્રરોહાગ્ર કહીએ છીએ અને નીચેનો મૂળનો ભાગ મૂલાગ્ર, આ બંને ભાગે પ્રરોહાગ્ર અને મૂલાગ્ર આ વર્ધી બિંદુઓના ભાગે વર્ધનશીલ પેશી આવેલી છે. એ પેશીના કોષો વિભાજન પ્રક્રિયા જીવન પર્યંત ચાલુ રાખે છે
અહીંયા શબ્દ વાપર્યો છે જીવંત પર્યંત, એટલે કે આ જીવન તેમાં વૃદ્ધિ થાય છે. વનસ્પતિની વૃદ્ધિ આ જીવંત થતી હોય છે, એટલે એની હાઇટમાં વધારો પણ આ જીવન ચાલુ રહે છે અને એ માટે જવાબદાર છે વર્ધનશીલ પેશી. અને વર્ધનશીલ પેશીના કોષો સમભાજનની પ્રક્રિયા કરે છે. તો આપણે અહીંયા આગળ સમભાજનનું મહત્ત્વ સમજી ગયા. એનું આનુવાંશિક દ્રવ્ય જળવાઈ રહે છે, તેનું કદ પણ જળવાઈ રહે છે અને તે સમભાજન દ્વારા સમારકામ કરવા માટે જવાબદાર છે. અને વર્ધનશીલ પેશીના કોષોમાં સમભાજન દ્વારા વનસ્પતિમાં જીવન પર્યંત વૃદ્ધિ પણ જોવા મળે છે. તો અહીંયા સમભાજનનું મહત્ત્વ પૂર્ણ થયું. હવે આપણે અર્ધીકરણનું મહત્ત્વ જોઈએ. અર્ધીકરણ એટલે કે અડધું થવું. અર્ધીકરણની અંદર આપણે અભ્યાસ કરી ગયા કે આ તબક્કો જે બે પેટા તબક્કાઓમાં વિભાજિત છે, અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2, એટલે કે મિયોસિસ 1 અને મિયોસિસ 2, જેના વિશેનો અભ્યાસ આપણે કરી ગયા છીએ. એની અંદર મૂળ કોષ જે 2n હોય છે અને એમાંથી અર્ધીકરણ દ્વારા પ્રથમ અર્ધીકરણ દ્વારા n-વાળા 2 કોષો મળે અને દ્વિતીય અર્ધીકરણ દ્વારા n-વાળા કોષો પ્રાપ્ય થાય છે. આમ સંપૂર્ણ અર્ધીકરણ દ્વારા 4 n-વાળા એકકીય હેપ્લોઇડ કોષો પ્રાપ્ય થાય છે. અર્ધીકરણ કેમ થાય છે? કારણ કે જનન કોષોના નિર્માણની પ્રક્રિયા માટે અર્ધીકરણ જરૂરી છે અને જનન કોષો એકકીય હોય છે, એટલે કે જનન કોષો n સ્વરૂપના હોય છે. કેમ? કારણ કે જેથી પેઢી દર પેઢી રંગસૂત્રોની સંખ્યા જળવાઈ રહે. ધ્યાન આપજો. કેમ? તો સમજો કે આ અંડકોષ છે અને બીજો શુક્રકોષ છે. આ બંને n વચ્ચેનું ફલન થાય તો નવો રચનારો ઝાયગોટ એ 2n હોય, જેથી નવી રચનારી સંતતિ એ મૂળ પિતૃ સંતતિ જેટલા જ રંગસૂત્રો જળવાઈ રાખે અથવા તો જળવાઈ રહે. તે માટે જનન કોષોમાં હંમેશા એકકીય રંગસૂત્રો જોવા મળે અને રંગસૂત્રોની સંખ્યા જે દૈહિક કોષો કરતાં જનન કોષોમાં અડધી હોય છે. એક્ઝામ્પલ તરીકે માનવની અંદર દૈહિક કોષોની અંદર રંગસૂત્રોની સંખ્યા 46 છે, જ્યારે જનન કોષોની અંદર એની સંખ્યા અડધી થઈને 23 રંગસૂત્ર જોવા મળતી હોય છે. આ ઉપરાંત અર્ધીકરણની અંદર વ્યતિકરણની પ્રક્રિયા પણ થાય છે. આપણે જાણીએ છીએ કે અર્ધીકરણ 1ની અંદર અર્ધીકરણ 1ના એનાફેઝ એટલે કે ભાજનોત્તરા અવસ્થા, અને આ ભાજનોત્તરા અવસ્થા 1ની અંદર એનાફેઝ 1 અથવા તો ભાજનોત્તરા અવસ્થા 1ની અંદર સેન્ટ્રોમિયરનું વિભાજન થતું નથી. સેન્ટ્રોમિયર વિભાજિત થતા નથી. આથી સમજાત રંગસૂત્રો એ પરસ્પર વિરુદ્ધ પોલર અથવા તો વિરુદ્ધ ધ્રુવ તરફ ખસે છે અને આ પ્રક્રિયાની અંદર એનાફેઝની અંદર સેન્ટ્રોમિયર વિભાજન નથી થતું, પરંતુ પ્રોફેઝ 1ની અંદર પેકાઇટિન અવસ્થામાં રંગસૂત્રોની અદલાબદલી થાય છે અને એ પણ વ્યતિકરણની પ્રક્રિયા એ સ્વસ્તિક ચોકડીઓ જે સ્થાને રચાય છે એ સ્થાને જનીનોની અદલાબદલી જોવા મળે છે, જેના વિશેનો અભ્યાસ આપણે કરી ગયા છીએ. એની ભુજાઓ એકબીજા સાથે જોડાતી હતી અને આનું જનીન એકબીજામાં આપલે કરે છે. આમ જે સ્થાને જોડાય છે એ સ્થાનને કહેવામાં આવે છે સ્વસ્તિક ચોકડી અથવા તો પુનઃસંયોજિત ગંઠિકા અથવા તો કાઇસ્માટા કહેવામાં આવે છે, અને એ સ્થાને જનીનોની અદલાબદલીને ક્રોસિંગ ઓવર કહેવામાં આવે છે. આમ જનીનોની અદલાબદલી થવાને કારણે દરેક અર્ધીકરણ દ્વારા, સમજો કે એક 2n કોષ હતો, એનું અર્ધીકરણ થયું, એના કારણે સંપૂર્ણ અર્ધીકરણને અંતે n-વાળા 4 કોષો પ્રાપ્ય થયા. આ રચનારા 4 કોષો જે છે એ દરેકનું ક્રોમોઝોમ્સમાં રહેલા જનીન દ્રવ્ય એ અલગ અલગ હશે. આ 4 કોષોમાં જનીન દ્રવ્ય અલગ જ જોવા મળશે. કારણ શું છે કે અહીંયા અર્ધીકરણ 1ના જે પ્રોફેઝ 1ની અંદર જોવા મળતા પેકાઇટિન અવસ્થા અને ડિપ્લોટિન અવસ્થામાં જનીનોની અદલાબદલી થઈ ગઈ હતી. તેના કારણે નવા રચનારા કોષોમાં રંગસૂત્રો
આબેહૂબ હોતા નથી. એટલે કે રંગસૂત્રોમાં રહેલા જનીનો રંગસૂત્રોમાં રહેલા જનીનો એ દરેક જનનકોષમાં અલગ હશે. આને કારણે જ એક જ પિતૃઓના 2 થી 3 જે કંઈ સંતાન હોય એ દરેક સંતાન અથવા તો એક જ માતા પિતાના સંતાનો જે છે ભાઈ બહેન હોય તો પણ એમનામાં હાઇટ, કદ, રચના, દેખાવ આ દરેકની અંદર થોડાક પ્રમાણમાં ભિન્નતા જોવા મળતી હોય છે. અને એ ભિન્નતા માટે વ્યતિકરણ જવાબદાર બને છે. અને આને કારણે જ ભિન્નતાને કારણે ઇવોલ્યુશન ઉત્ક્રાંતિ પ્રેરાય છે. એટલે કે પેઢી દર પેઢી ઉત્ક્રાંતિ અથવા તો ઉદ્વિકાસ ઇવોલ્યુશન પ્રેરવા માટે અર્ધીકરણ મહત્વનું છે. આમ અર્ધીકરણ દ્વારા પિતૃઓ જેવા જ જનીનો જળવાતા નથી. કેમ નથી જળવાતા? વ્યતિકરણ થવાને કારણે. વ્યતિકરણ કઈ અવસ્થામાં થાય છે? તો અર્ધીકરણ એકના પૂર્વ અવસ્થાનો પેટા તબક્કા પેકાઇટિન અને ડાયકાઇનેસિસની અંદર ડિપ્લોટિન અને પેકાઇટિન અવસ્થાની અંદર અવસ્થાની અંદર જોવા મળે છે. તો આ મહત્વ થઈ ગયું અર્ધીકરણનું. ફરીથી એક વખત રંગસૂત્રોની સંખ્યા પેઢી દર પેઢી જળવાઈ રહે તે માટે અડધી થાય છે. વ્યતિકરણ થવાને કારણે જનીનોની ભિન્નતા રચાય છે અને એના કારણે જ ઇવોલ્યુશન પ્રેરાય છે. તો અહીંયા અર્ધીકરણનું મહત્વ પૂર્ણ થયું. હવે આપણે તફાવત જોઈએ. અહીંયા આગળ તફાવત કોષ કેન્દ્ર વિભાજન અને કોષ રસ વિભાજનનો આપેલો છે. આપણે જાણી ગયા કે વિભાજનની અંદર સૌપ્રથમ કોષ કેન્દ્ર વિભાજન થાય છે અને કોષ કેન્દ્ર વિભાજનના તબક્કાઓની અંદર આપણે પ્રોફેઝ, મેટાફેઝ, એનાફેઝ અને ટીલોફેઝ જોવા મળે છે. આ વિભાજન કોષ કેન્દ્ર વિભાજન થાય છે અને ટીલોફેઝ દરમિયાન અંતે સાઇટોકાઇનેસિસ એટલે કે કોષ રસ વિભાજન જોવા મળે છે. તો અહીંયા આગળ બંને વચ્ચેનો તફાવત સમજીએ. કોષ કેન્દ્ર વિભાજન ઉપતબક્કાઓ ધરાવે છે. કયા કયા? પ્રોફેઝ, મેટાફેઝ, એનાફેઝ, ટીલોફેઝ. જ્યારે કોષ રસ વિભાજનમાં આવા કોઈ જ તબક્કા હોતા નથી. એની અંદર તો સીધી વચ્ચેથી ઉપખાંચનું નિર્માણ થાય છે, ક્લીવેજ ફોર્સનું નિર્માણ થાય છે. કોષ વિભાજન માટે જરૂરી તબક્કો જે છે, કારણ કે કોષ વિભાજનમાં પહેલો તબક્કો એ આંતરાવસ્થા હતી, ઇન્ટરફેઝ હતો અને ઇન્ટરફેઝ પછી વિભાજન તબક્કો છે. એમાં કોષ કેન્દ્ર વિભાજન પ્રથમ થાય, એક મહત્વનું છે. હવે કોષ કેન્દ્ર વિભાજન થઈ ગયા પછી બંને કોષ કેન્દ્ર રચાયા પછી એમને ડિવાઈડ કરવા, એમને જુદા પાડવા માટે કોષ રસ વિભાજન જરૂરી હોય. નવા બાળકોષો ઉત્પન્ન થવા હોય તો એમને વચ્ચેથી વિભાજિત થવું પડે અને 2 સ્વતંત્ર બાળકોષો નિર્માણ કરવા માટે કોષરસ વિભાજન જરૂરી છે. અહીંયા આગળ કોષ કેન્દ્ર વિભાજન સમવિભાજનમાં થાય અને અર્ધીકરણ એમ બંને તબક્કાઓની અંદર બંને પ્રક્રિયાઓમાં જોવા મળે છે કોષ કેન્દ્ર વિભાજન. જ્યારે કોષરસ વિભાજન એ સમવિભાજનમાં થઈ ગયા બાદ થાય છે, પરંતુ એ સમવિભાજનનો ભાગ નથી. ધ્યાન આપજો, કોષરસ વિભાજન એ સમવિભાજનનો ભાગ નથી. એ વિભાજન પૂર્ણ થઈ ગયા પછીની પ્રક્રિયા છે અને વિભાજનને પૂર્ણ બનાવવા માટે કોષરસ વિભાજન થવું જરૂરી છે. વનસ્પતિ કોષમાં પરિઘથી કેન્દ્ર તરફ, અહીંયા આગળ ભૂલ છે. તો વનસ્પતિ કોષની અંદર કેન્દ્રથી પરિઘ તરફ અને પ્રાણી કોષની અંદર પરિઘથી કેન્દ્ર તરફ, અહીંયા ભૂલ છે, સુધારજો. વનસ્પતિ કોષની અંદર આપણે જાણી ગયા કે વનસ્પતિ કોષ હોય તો એની અંદર કેન્દ્રથી પરિઘ તરફ વિભાજન થતું હતું અને પ્રાણી કોષની અંદર પરિઘ તરફથી કેન્દ્ર તરફ વિભાજન થતું હતું. એટલે કે આ રીતે વિભાજન પરિઘથી કેન્દ્ર તરફ થતું હતું. તો અહીંયા આગળ આ બંને કોષ કેન્દ્ર વિભાજન અને કોષરસ વિભાજન વિશેનો અભ્યાસ સમજી ગયા. હવે જો અર્ધીકરણની અંદર આપણે 2 તબક્કાઓ, અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2, એની અંદર કેટલીક વખતે એવું બને કે રંગસૂત્રોની સંખ્યા જે અડધી થવી જોઈએ એની અંદર જ્યારે ત્રાકતંતુઓ જે ટૂંકા બને છે એનાફેઝ અવસ્થામાં
અને એનાફેઝ 1ની અંદર સેન્ટ્રોમિયર વિભાજન નથી થતું એ દરમિયાન કેટલીક વખતે જે સમજાત રંગસૂત્રો જે વિષુવૃત્તીય તલ અથવા તો ભાજન તલની અંદર જે ઇક્વેટોરિયલ પ્લેટમાં ગોઠવાયેલા હતા એમાં બંને બાજુએ સરખા ડિવાઈડ થતા હતા. એ થવાની જગ્યાએ એકાદી પેર એક જ ધ્રુવ તરફ ખસવા, એક જ તારા કેન્દ્ર અથવા તો ધ્રુવ તરફ ખસવા લાગે તો તેના કારણે રંગસૂત્રો સરખા ડિવાઈડ થતા નથી. એના કારણે જોવા મળતી ખામી નોન ડિસ્ક જંક્શન, આ એક ખામી છે. આપણે આ નોન ડિસ્ક જંક્શન જે છે એ સમવિભાજન એટલે કે દૈહિક કોષોમાં પણ જોવા મળે અને લિંગી કોષોમાં પણ જોવા મળતું હોય છે. તો નોન ડિસ્ક જંક્શનની જે પ્રક્રિયા છે એ આપણે અહીંયા આગળ મિયોસિસની અંદર અભ્યાસ સમજીએ. જો અહીંયા આગળ આ જનન કોષ અથવા જે જનન અધિચ્છદનો કોષ કે જે જનન કોષનું નિર્માણ કરશે અથવા તો માતૃ લઘુ બીજાણુ કોષ અથવા તો મહાબીજાણુ જનન કોષ જે છે કે જેમાંથી જનન કોષ નિર્માણ થવાનો છે એવો મહાબીજાણુ માતૃકોષ અથવા તો લઘુ બીજાણુ માતૃકોષ આ દર્શાવ્યો છે. ધ્યાનથી જોશો તમે તો આ માતૃકોષ જે છે એ 2n સ્વરૂપમાં હોય. એની અંદર રંગસૂત્રોની સંખ્યા જોશો તો અહીંયા બ્લુ કલરના અને રેડ કલરના રંગસૂત્રો ક્રોમોઝોમ્સ દર્શાવ્યા છે. આમાં હવે એમનું ડિવાઇડેશન થયું અને ડિવાઇડેશનની અંદર બ્લુ અને બ્લુ એ આ બાજુ ખેંચાવા જોઈએ અને બંને રેડ સ્મોલ અને બિગ રેડ ક્રોમોઝોમ્સ આ બંને બીજા પોલર સાઈડ ખેંચાવા જોઈએ. પરંતુ એની જગ્યાએ કેવી સ્થિતિ રચાઈ ગઈ કે એક સ્મોલ બ્લુ આ બાજુ ખેંચાઈ ગયો, સ્મોલ બ્લુ આ બાજુ ખેંચાયો અને સાથે સાથે રેડ ક્રોમોઝોમ્સ બિગ જે હતો એ પણ ખેંચાઈ ગયો. આ બાજુ ફક્ત એક રેડ જ આવ્યો. આમ તો વાસ્તવમાં રેડ આ દિશામાં આવવો જોઈએ પણ એ આ દિશામાં ન આવતા તે ઉપર તરફ જતો રહ્યો, જેના કારણે હવે મિયોસિસ 1ની પ્રક્રિયા પૂર્ણ થશે. એ દરમિયાન હવે આગળ અભ્યાસ જોઈએ તો એનું અર્ધીકરણ 2ની ઘટના થશે ત્યારે એની અંદર આ બ્લુમાંથી એક બિગ બ્લુ અને એક સ્મોલ બ્લુ તો બતાવે છે અને અહીંયા રેડ બતાવે છે. આ બાજુ પણ એનું વિભાજન થવાથી ડબલ થશે એટલે કે કારણ કે સમવિભાજન અર્ધીકરણ 2 એ સમવિભાજન જેવી જ ઘટના છે. એટલે અહીંયા આગળ નીચે રેડ હતું એ રેડ તો છે જ, એટલે કે આ જે છે એમાંથી 2 રચાશે કોષો એટલે કે આવા 3-3 વાળા બંને બાજુ રચાઈ જશે. અને અહીંયા આગળ આમ તો 2n પ્રકારનું હોવું જોઈએ એની જગ્યાએ, એટલે કે જો અહીંયા બ્લુની પેર છે બરાબર, પરંતુ રેડ એક સિંગલ જ છે એટલે અહીંયા આગળ n+1ની સ્થિતિ. આ n+1 એટલે કે શું તો એક રંગસૂત્ર આ બાજુએ વધારે આવી ગયું છે બરાબર. આ સ્થિતિને ટ્રાયસોમી કહેવામાં આવે છે. ટ્રાયસોમી એટલે કે આર્યુએ 2n હોવાની જગ્યાએ એટલે સોરી અહીંયા n હોવાની જગ્યાએ એક વધુ થઈ ગયું એટલે n+1ની સ્થિતિ. આ n+1ની સ્થિતિ જે રચાઈ એટલે જનનકોષમાં એકલો n હોવો જોઈએ પણ એની જગ્યાએ એના ઉપર એક રંગસૂત્ર વધારે આવી ગયું છે. આ કેમ થયું તો અહીંયા આગળ જે નોન ડિસ્ક જંક્શન એટલે કે અહીંયા આગળ જે ખામી થઈ એના કારણે આ જનન કોષોમાં ખામી જોવા મળી અને અહીંયા આગળ એક રંગસૂત્ર વધુ આવી ગયું. એટલે કે ધારો કે માનવ કોષ હોય તો એમાં 23 રંગસૂત્રો હોવા જોઈએ પણ 23+1 આવી ગયા એટલે કેટલા થઈ જશે 24 રચાઈ જશે. જ્યારે નીચેના કોષની સ્થિતિ જોઈએ તો એની અંદર એક જ રેડ કલરનું ક્રોમોઝોમ્સ હતું એ હવે ડિવાઈડ થશે એટલે એમાંથી નવા કોષો રચાશે. તો આમાં એક અને આમાં એક એટલે આમાં જે પેર હતી એ હોવાની જગ્યાએ અહીંયા આગળ સિંગલ થઈ ગયું. એટલે કે એક રંગસૂત્ર હોવું જોઈએ બીજું તો અહીંયા ફક્ત સ્મોલ જ છે. બિગ રેડ કલરનું આવવું જોઈએ પણ એ આ બાજુ નહીં ને આ બાજુ જતું રહ્યું હતું એટલે એના કારણે અહીંયા n-1ની સ્થિતિ રચાઈ. હવે n-1 એટલે કે ધારો કે માનવનો કોષ હોત અહીંયા આગળ 46 રંગસૂત્ર હોય
તો 46માંથી અહીંયા આગળ 23 હોવા જોઈએ આની અંદર. એની જગ્યાએ આ બાજુએ 24 જતા રહ્યા અને આ બાજુએ 22 આવી ગયા. હવે 22માંથી ડિવાઇડેશન થાય તો અહીંયા આગળ 22 આવશે, આ બાજુ પણ 22. એટલે શું થયું? 23ની જગ્યાએ 22 થયા. એટલે n-1, જે nની સંખ્યા કેટલી હતી? 23 હતી, પણ 23 કરતાં એક શું થઈ ગયો? ઓછો થઈ ગયો. બરાબર. તો અહીંયા આગળ n-1ની સ્થિતિ રચાઈ. આ કારણ અહીંયા આગળ સરખા પ્રમાણમાં ક્રોમોઝોમ્સ ડિવાઈડ થયા નથી. એને નોન ડિસ્ક જંક્શન કહેવામાં આવે છે. ચલો એવી જ રીતે નીચેની સ્થિતિ સમજીએ. જો અહીંયા આગળ બ્લુ અને રેડ એ સરખા સમજાત રંગસૂત્રો છે. અહીંયા બ્લુ અને રેડ મોટા કદના સમજાત છે. અહીંયા બ્લુ ઉપર ગયો, બિગ બ્લુ અને સ્મોલ બ્લુ ઉપર ગયા, બિગ રેડ સ્મોલ રેડ નીચે આવ્યા. હવે આ અર્ધીકરણ 1 પૂરું થયું. અર્ધીકરણ 2ની સ્થિતિ આવી ગઈ. અર્ધીકરણ 2ની અંદર શું સ્થિતિ થાય? તો અર્ધીકરણ 2ની અંદર આવા જે 2 રચાવા જોઈએ. એટલે કે અહીંયા આગળ ઉપરની તરફ એક સ્મોલ અને એક બિગ, નીચેની તરફ એક બિગ અને એક સ્મોલ હોવો જોઈએ. એની જગ્યાએ એક રંગસૂત્ર ગુમ થઈ ગયું. ધ્યાન આપજો, અહીંયા આગળ આમ તો 4 ક્રોમોઝોમ્સ હોવા જોઈએ. અહીંયા 2ના અર્ધીકરણ જે થશે એ દરમિયાન એમાં બંને બાજુએ અહીંયા સ્થિતિ જે રચાઈ એ સ્થિતિની અંદર આ 4 હોવા જોઈએ, એની જગ્યાએ 3 જ છે. એટલે કે અહીંયા નોન ડિસ્ક જંક્શનની સ્થિતિ થઈ. કેમ નોન ડિસ્ક જંક્શન થયું? કારણ કે અહીંયા જે રચના થઈ એની અંદર 4 રચાવાની જગ્યાએ અહીંયા જોઈ શકો છો કે ક્રોમોઝોમ્સમાં સેન્ટ્રોમિયર વિભાજન થઈ ગયું છે. વાસ્તવમાં અર્ધીકરણ 1ની અંદર સેન્ટ્રોમિયરનું વિભાજન ન થાય, પણ તમે અહીં જુઓ તો અહીંયા આગળ દેખાશે કે આ ક્રોમોઝોમ્સ છે એ ક્રોમોઝોમ્સની અંદર આ રીતની રચના જોવા મળે છે. એમાં સેન્ટ્રોમિયર વિભાજન થઈ ગયું અને આ એકલસૂત્રી રંગસૂત્ર અને આ બીજું એકલસૂત્રી રંગસૂત્ર બીજી બાજુએ ખસી ગયું. આ બીજી બાજુ ખસવાને કારણે અહીંયા આગળ રંગસૂત્રોની સંખ્યામાં ભિન્નતા રચાઈ ગઈ. જેના કારણે એક તો સચવાયું નાનો જે ક્રોમોઝોમ્સ છે તે, પરંતુ મોટા કદનું જે ક્રોમોઝોમ્સ હતું એ એકલસૂત્રી બની ગયું અને એના કારણે અહીંયા આગળ જે ટોટલ કોષોની સંખ્યા રચાવી જોઈએ એની જગ્યાએ n+1 રચાઈ ગઈ. એટલે કે અહીંયા આગળ અર્ધીકરણ થવાને કારણે અર્ધીકરણને અંતે રંગસૂત્ર સમવિભાજન હતું. એટલે સમવિભાજનની અંદર આ એક બાજુનું રંગસૂત્ર વધારે આવી ગયું છે અને આ રંગસૂત્ર વધારે આવી ગયું એના કારણે હવે એમનામાંથી વિભાજન થતાં અહીંયા 3 રંગસૂત્રો જળવાવાની જગ્યા અહીંયા 2 આવી ગયા છે. એટલે 2n+1. જ્યારે અહીંયા નીચેની તરફ એક જ આવે છે. આમ તો અહીંયા આગળ ઉપર 3 આવવા જોઈએ, નીચે પણ 3 આવવા જોઈએ, પરંતુ અહીંયા આગળ શું થયું? 3 કરતાં વધી ગયા. એટલે કે અહીંયા આગળ અડધા થવાની જગ્યાએ એક વધી ગયું. એટલે n+1 સ્થિતિ થઈ. અહીંયા આગળ n-1 થઈ. આ નોન ડિસ્ક જંક્શન એ અર્ધીકરણ 2ની અંદર જોવા મળ્યું. જ્યારે અહીંયા આગળ જોશો તો અહીંયા આગળ નોર્મલ સ્થિતિ છે. અહીંયા રેડ અને બ્લુ ક્રોમોઝોમ્સ છે એમાં સેન્ટ્રોમિયરનું વિભાજન થાય છે. અહીંયા આગળ શું સ્થિતિ થઈ? તો અહીંયા આનું સેન્ટ્રોમિયર વિભાજન થયું નથી. આનું સેન્ટ્રોમિયર વિભાજન નથી થયું કારણ કે અર્ધીકરણ 2ની અંદર તો સેન્ટ્રોમિયરનું વિભાજન થવાનું ને, એ થયું નથી. જો અહીંયા આગળ બધામાં થયું છે, સેન્ટ્રોમિયર વિભાજન થયું એટલે 4 રચાય. હવે અડધા થશે એટલે n. તો આ નોર્મલ સ્થિતિ છે. આ બંને નોર્મલ કોષો છે, આમાં કંઈ ખામી નથી. પરંતુ આ બંનેની અંદર અહીંયા ખામી જોવા મળી. એ સેન્ટ્રોમિયર વિભાજન ન થવાને કારણે થયું. એટલે કે અહીંયા આગળ જે આ સ્થિતિ જે ક્રોમોઝોમ્સની છે એ ખામીવાળી છે. એને નોન ડિસ્ક જંક્શન કહેવામાં આવે છે. અહીંયા આગળ જે આ બાજુએ એક જવું જોઈતું હતું એ ગયું નથી. એટલે અહીંયા આગળ એક ક્રોમોઝોમ્સ વધી ગયું છે એટલે n+1 થઈ ગયું.
તો અહીંયા સુધી આપણે નોન ડિસ્ક જંક્શનનો અભ્યાસ સમજી ગયા. હવે છેલ્લે કેટલાક મહત્ત્વના મુદ્દાઓ છે એનો અભ્યાસ સમજી લઈએ. તો અહીંયા આગળ કોલ્ચિસિનની વાત કરીએ. કોલ્ચિસિન શબ્દ યાદ રાખજો. કોલ્ચિસિન નામનું દ્રવ્ય છે જે એક વનસ્પતિમાંથી પ્રાપ્ય થાય છે. આ કોલ્ચિસિન નામનું જે દ્રવ્ય છે તે સમભાજન અથવા તો માઇટોસિસની જે ભાજના અવસ્થા એટલે કે મેટાફેઝ અવસ્થા છે એ મેટાફેઝ અવસ્થાને આગળ વધતી અટકાવે છે. કોણ અટકાવે છે? તો કોલ્ચિસિન. કોલ્ચિસિન નામનું દ્રવ્ય જે છે એ ભાજના અવસ્થા એટલે કે મેટાફેઝ અવસ્થાને આગળ વધતી અટકાવે છે. એટલે કે આપણે જો માઇક્રોસ્કોપની અંદર ક્રોમોઝોમ્સ રંગસૂત્રોનો અભ્યાસ કરવો હોય અને આપણે જાણીએ છીએ કે મેટાફેઝ અવસ્થામાં રંગસૂત્રો ક્રોમોઝોમ્સ એ વિષુવવૃત્તીય તલ અથવા તો ભાજન તલ અથવા તો જે ઇક્વિટોરિયલ પ્લેટ જે છે એ ભાગે ગોઠવાય છે. તેમને સ્પષ્ટ જોવા માટે આ અવસ્થાએ તેને અટકાવવા માટે કોલ્ચિસિન નામનું દ્રવ્ય દાખલ કરવામાં આવે છે. આ દ્રવ્ય શું કરે છે? તો જે આપણે જાણીએ છીએ કે વિષુવવૃત્તીય તલની અંદર ગોઠવાયેલા જે ક્રોમોઝોમ્સ હતા એમને ત્રાકતંતુ વડે જોડાણ રચાતું હતું બંને બાજુના. આ ત્રાકતંતુઓનું જોડાણ રચાવવા માટે ત્રાકતંતુનું નિર્માણ થતું જ અટકી જાય છે. એટલે અહીંયા આગળ ક્રોમોઝોમ્સમાં પરસ્પર વિરુદ્ધ ધ્રુવ તરફ ખેંચાણ અથવા તો પરસ્પર વિરુદ્ધ ધ્રુવ તરફ ક્રોમોઝોમ ખસતા જ નથી. એટલે મેટાફેઝ અવસ્થાએ પ્રક્રિયા અટકી જાય છે. કેમ? ત્રાકતંતુઓનું નિર્માણ થતું નથી અને ન થવાને કારણે પ્રક્રિયા આગળ વધતી નથી. આ કાર્ય કોણ કરે છે? તો આ કાર્ય કોલ્ચિસિન કરે છે. કોલ્ચિસિન ક્યાંથી મેળવવામાં આવે છે? તો એક વનસ્પતિમાંથી મેળવવામાં આવતું આ કોલ્ચિસિન નામનું દ્રવ્ય એ સમભાજન, ધ્યાન આપજો, અર્ધીકરણ નહીં, સમભાજનની મેટાફેઝ એટલે કે ભાજના અવસ્થાને અટકાવે છે. કારણ કે ત્રાકતંતુનું નિર્માણ થતું નથી. હવે વાત કરીએ તો કેન્સર કેમ થાય છે? તો કેન્સર થવા માટેનું કારણ, કેન્સર એટલે કોષોનું અનિયંત્રિત નિરંકુશ સતત કોષ વિભાજન. શબ્દ ઉમેરજો, સતત કોષ વિભાજન. એટલે કે 1માંથી 2, 2માંથી 4, 4માંથી 8, 16, 32 એમ સતત કોષ વિભાજન ચાલુ જ રહે. માનવ શરીરની અંદર કે અન્ય પ્રાણીઓ, બહુકોષી પ્રાણીઓની અંદર આ સમવિભાજન એ જરૂરિયાત પ્રમાણે અથવા તો ઘસારા પામતા કોષોના સ્થાને નવા કોષોનું નિર્માણ કરવા માટે સોમેટિક સેલ અથવા તો દૈહિક કોષોના નિર્માણ માટે થતી પ્રક્રિયા છે. પરંતુ જો કોષો એ અંકુશ વિના સતત કોષ વિભાજનની પ્રક્રિયા ચાલુ જ રાખે તો કોષોની સંખ્યા વધવા લાગે અને કોષોની સંખ્યા વધે તો ત્યાં ગાંઠ અથવા તો ટ્યુમરનું નિર્માણ થાય છે. આવી ગાંઠ 2 પ્રકારની હોય, એક સુસાધ્ય અને એક અસાધ્ય. સુસાધ્ય ગાંઠ એટલે કે ઓપરેશન શસ્ત્રક્રિયા દ્વારા તેને દૂર કરી એ ફેલાતી નથી. જ્યારે અસાધ્ય ગાંઠ એટલે કે કોષો એ ગાંઠને દૂર કરવા છતાં પણ કેટલાક કોષો આની આ પ્રક્રિયાને ફરીથી રિપીટ કરીને ફરીથી ત્યાં ગાંઠનું નિર્માણ કરી નાખે. આવી ગાંઠ છે જે છે અસાધ્ય ગાંઠ, એ કેન્સરની જે ગાંઠ કહેવામાં આવે છે, તો કેન્સર નોડ કહેવામાં આવે છે. હવે કેન્સર કેમ થાય છે? તો કેટલાક એના માટેના ઘટકો છે. કેન્સર કરનારા ઘટકો અથવા કેન્સર કરનારા જે કંઈ દ્રવ્યો છે એને કેન્સરકારકો કહેવામાં આવે છે, જેને કાર્સિનોજન તરીકે ઓળખવામાં આવે છે. કેન્સર કારકોને, કેન્સર કરતા ઘટકોને કાર્સિનોજન કહેવામાં આવે છે. કેન્સર કારકોને શું કહેવામાં આવે? કાર્સિનોજન. તો અહીંયા આગળ કેન્સર કારકોની અંદર 2 ઉદાહરણ તરીકે આપેલા છે. તો બેન્ઝોસ્પાયરિન આ કેન્સર કારક ઘટક છે. જે શેમાંથી ઉદ્ભવે છે? તો બેન્ઝોસ્પાયરિન એ તમાકુને ધૂમ્રપાન કરવાને કારણે તમાકુના ધુમાડામાંથી બેન્ઝોસ્પાયરિન કેન્સરકારક ઉત્પન્ન થાય છે. અને આ કેન્સરકારકના કારણે કયું કેન્સર થાય છે? લંગ્સ કેન્સર, ફેફસાનું કેન્સર જોવા મળે છે. ફરીથી રિપીટ કરું છું, તમાકુના ધુમાડામાંથી બેન્ઝોસ્પાયરિન ઉત્પન્ન થાય છે અને એ ફેફસાનું કેન્સર પ્રેરે છે. એ જ પ્રમાણે એસ્પરજીલસ નાઇજર નામની ફૂગમાંથી ઉત્પન્ન થતું દ્રવ્ય જે અફ્લાટોક્સિન, અને આ અફ્લાટોક્સિન દ્રવ્ય જે
યકૃતનું કેન્સર પ્રેરવા માટે જવાબદાર છે. આ કેન્સરકારક છે, પણ આ કેન્સરકારક શામાંથી પ્રાપ્ય થાય છે? તો એસ્પરજિલસ નામની ફૂગમાંથી ઉદ્ભવે છે. એસ્પરજિલસ નામની ફૂગમાંથી ઉદ્ભવતું અફ્લાટોક્સિન નામનું કેન્સરકારક દ્રવ્ય જે યકૃતના કેન્સર માટે, લીવરના કેન્સર માટે જવાબદાર છે. તો જ અહીં આગળ આપણે સેલ સાયકલ એન્ડ સેલ ડિવિઝન ચેપ્ટરને અહીં આગળ આપણે પૂર્ણ કરીએ છીએ.